પાલિકાની દમનગીરીનો મામલો સામે આવ્યો છે। ભુજમાં જિલ્લા કલેક્ટર, એસપી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા આવેદન અપાયું છે। એક દિવસ પૂર્વ વાણિયાવાડ વિસ્તારમાં શેરી ફેરિયાઓ અને લારી અને માલસામાન બળજબરીપૂર્વક ઉઠાવીને મહિલાઓને ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મારપીટ કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર, પાલિકાના કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માંગ પણ કરાઈ રહી છે। આજે આવેદનપત્ર આપ્યું છે, શું રજૂઆત કરી છે એસપી કલેક્ટરને? આજે 7 તારીખના જે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શેરી ફેરિયાઓ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક અને ભુજ સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી રાજપૂત સાહેબ દ્વારા જે રીતે મહિલાઓ સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર રીતે મહિલાઓને ટચિંગ કરવામાં આવ્યું અને એમને જે રીતે ખોદવામાં આવી ગાડીની અંદર બેસાડીને, એના અંગે એસપી સાહેબ પાસે આજે રજૂઆત કરી અને એસપી સાહેબે બહુ જ હકારાત્મક રીતે વાતને સાંભળી છે અને એમણે કહ્યું છે કે આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવશે। શું કાર્યવાહીની માંગ છે પીએસઆઈ સામે? અમારી સાહેબ સામે ફરિયાદ થવી જોઈએ, જે રીતે એમણે મહિલાઓને ટચિંગ કર્યું છે, અને એમની સામે કાયદેસરની કાર્યવાહી જે કાયદામાં આવતી હોય એ કાર્યવાહી થવી જોઈએ। મૂળ બનાવ એ હતો કે જે ફેરિયાને જગ્યા જ ફાળવવામાં આવી નથી, જે ફેરિયાને ત્યાં કરે ટાઉન હોલ જવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યો નથી, એવા ફેરિયાઓને હટાવવા માટે નગરપાલિકાના એક કર્મચારી કે જેને આ વસ્તુની કંઈ ખબર જ નથી, એવા તાત્કાલિક ફરજ પર સોંપાયેલા કર્મચારીને ત્યાં કને મોકલી અને ફેરિયાઓને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પાલનપુરમાં